નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સાબરકાંઠાની વાત કરવામાં આવે તો ભાજપે પદાધિકારીઓની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરી। જિલ્લાની તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ મેળવી છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સહિત મહત્વની સમિતિઓના ચેરમેનોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ભાજપના નિરીક્ષકોએ સ્થાનિક સંગઠન અને પદાધિકારીઓની સેન્સ લીધી છે। નમૂની યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાશે। સાબરકાંઠા જિલ્લા પંચાયત અને હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ માટે સેન્સ લેવાઈ છે। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એના અનુસંધાને આગામી સમયમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના પદો માટે આજે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને સાંભળવા માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવ્યા છે। આ 3 નિરીક્ષકો એ તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને આજે સાંભળશે અને આગામી સમયમાં અહીંથી પેનલ બનાવી અને પ્રદેશમાં લઈ જઈ અને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। કેટલી તાલુકા પંચાયત છે, કેટલી જિલ્લા પંચાયત અને કેટલી નગરપાલિકા? સાબરકાંઠા જિલ્લાની એક જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હિંમતનગર નગરપાલિકા, ઈડર નગરપાલિકા અને તાલુકાઓ પંચાયતમાં 7 તાલુકા પંચાયતોને આજે અહીંયા નિરીક્ષકો સેન્સની પ્રક્રિયા કરી રહ્યા છે।